ડભોઈ બીઆરસી ભવન ખાતે આઈસીડીએસ દ્વારા પોષણ ઉત્સવ 2024 જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીના અધ્યક્ષતામાં યોજાયો। આંગણવાડીની તમામ યોજનાઓ વિશે સીડીપીઓ શિલ્પાબેન પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી। આંગણવાડી કાર્યકર બહેનોએ બાળકો, કિશોરી અને માતાઓને પોષણની કમી પૂર્ણ કરવા માટે ટેક હોમ રાશન, બાળશક્તિ, પૂર્ણાશક્તિ, માતૃશક્તિનો ઉપયોગ કરી અવનવી વાનગી બનાવવાની માહિતી પૂરી પાડી હતી। ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનોએ ટેક હોમ રાશન, મિલ્ટેસ આથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કર્યું હતું। ડભોઈ તાલુકા ઘટક 1 અને 2 ગામની બહેનોએ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને સ્વસ્થ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે પોષણ ઉત્સવને જનભાગીદારીથી જન આંદોલન તરફ લઈ જવાની જવાબદારી આપણી સૌની છે। રાજ્ય અને રાષ્ટ્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટિક ખોરાક બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે। કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા ક્વિઝ સ્પર્ધા, આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવામાં આવેલા મિલ્ટ્સ અને રાશનમાંથી વાનગી સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં ભાગ લેનાર પૈકી પ્રથમ, બીજા નંબર અને ત્રીજા નંબરની બહેનોને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ તડવી, કોઓર્ડિનેટર સ્મિતાબેન વૈષ્ણવ, સીડીપીઓ શિલ્પાબેન પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગ સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો, મુખ્ય સેવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોષણ ઉત્સવ 2024 અંતર્ગત દરેક તાલુકાઓમાં વાનગી હરીફાઈ જે રાખવામાં આવી છે, એ વાનગી હરીફાઈમાં આપણે ગુજરાતીમાં જાડું ધાન્ય કહે છે, બરસટ અનાજ કહીએ છીએ, જે મકાઈ, બાજરી, જુવાર, રાગી આમાંથી બનાવેલી વાનગીઓની આજરોજ આઈસીડીએસ વિભાગ દ્વારા આ હરીફાઈ રાખવામાં આવી છે। મોદી સાહેબ જ્યારથી સત્તાના સૂત્ર હાંસલ કર્યા છે ત્યારથી આ એક ખૂબ સરસ કાર્યક્રમ આપ્યો છે કે 15 થી 18 વર્ષની દીકરી હોય તો યુવા શક્તિના પેકેટ, જ્યારે દીકરી ગર્ભ ધારણ કરે, સગર્ભા બને ત્યારે માતૃશક્તિના પેકેટ, અને જ્યારે બાળક જન્મ લે ત્યારે બાળ શક્તિના પેકેટ આપવામાં આવે છે। આમ જો દીકરી તંદુરસ્ત, માતા તંદુરસ્ત તો આપણું બાળક પણ તંદુરસ્ત, તો આવનારી પેઢી ખૂબ તંદુરસ્ત હોય, એટલે ભારત તંદુરસ્ત માટેનો એક ખૂબ સરસ કાર્યક્રમ છે। અને જાડું ધાન્ય અને પ્રાકૃતિક ખેતી, આ જાડા ધાન્યનો ઉપયોગ કરવાથી, વિવિધ વાનગીઓ બનાવવાથી તંદુરસ્તી ખૂબ સારી રહે છે। માટે આ સરકાર જે મોદી સાહેબે આ જે લીધું છે તેમાં આખા વિશ્વમાં 63 દેશોએ આ સ્વીકારેલ છે।